નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીનો પાંચમો જે લેસન છે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે ગમ્મત ભણવાનો છે. તો ચાલો એનો અભ્યાસ કરીએ. આપણે આની અંદર જે અમુક સ્પેલિંગો અઘરા હોય એના અર્થ પણ લખેલા છે ઉપર, જે તમને આગળ જોતી વખતે પણ કામ લાગશે, જ્યારે પરીક્ષા હોય ત્યારે પણ તમને કામ લાગશે. એટલે અભ્યાસ બરાબર આનો કરજો. અને જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા જ વિડીયો તમને મળતા રહે. આપણી આ ચેનલમાં લગભગ અત્યારે 243 જેટલા વિડીયો આપણે મૂકી દીધા છે, અને હજુ આ ચાલુ જ છે. જ્યાં સુધી તમારી પરીક્ષા આવશે ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. એટલે લગભગ ઘણા બધા વિડીયો આપણે મૂકી દઈશું. તો ચાલો આપણે અભ્યાસ કરીએ. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. તો અહીંયા કહેવાનો મતલબ છે ઇન ઇન્ડિયા, ભારતમાં વન ઓફ અવર ફેવરિટ એટલે કે જે આપણા પસંદગીના, ફેવરિટ એટલે પસંદગી, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, આપણા પસંદગીના જે તહેવારો છે એમાંનો એક એટલે દીપાવલી, જે ઉત્તર ભારતની અંદર અથવા તો ઉત્તરમાં, અહીંયા ભારત નથી શબ્દ, પણ ઉત્તરમાં દિવાળી તરીકે ઓળખાય છે અથવા જાણીતો છે. નૌન એટલે જાણીતો અથવા ઓળખાય છે. ઉત્તર ભારતની અંદર જેને દિવાળી કહેવામાં આવે છે, બાકી આપણે દીપાવલી કહી શકીએ. તો આપણા જે પસંદગીના તહેવારો હોય એમાંનો એક તહેવાર છે એ દીપાવલી અથવા તો દિવાળી, જેને આપણે દિવાળી કહીએ છીએ. ખાસ કરીને ઉત્તરની વાત છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. અહીંયા nothing એટલે નથી, કંઈ નથી. મેચ મતલબ કે એની સાથે સરખામણી કરી શકીએ એવું, મેળ કરી શકીએ એવું. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, ક્રેકર્સ એટલે ફટાકડા, ગો ઓફનો મતલબ છે અહીંયા ફૂટવું, નાઇટ સ્કાય એટલે રાત્રિ આકાશ, લાઉડ એટલે મોટો, બેંગ એટલે ધડાકો, એન્ડ બ્રિલિયન્ટ એટલે સુંદર, અહીંયા સુંદરના અર્થમાં લેવાનું છે, શાવર એટલે ફુવારો, અને કલર્સ એટલે રંગો. તો અહીંયા કહેવાનો મતલબ હવે જુઓ કે ધેર ઇઝ નથિંગ ટુ મેચ એટલે કે એની સાથે કોઈ મેળ નથી, કોઈ સરખામણી નથી. કોની સાથે? કે જ્યારે, વેન એટલે જ્યારે, ક્રેકર્સ ફટાકડાઓ, ગો ઓફ જ્યારે ફટાકડાઓ ફૂટે, રાત્રિ આકાશમાં ખૂબ વધારે ધડાકા અને સુંદર રંગોના ફુવારાઓ સાથે. એની જે ઉત્તેજના હોય એ ઉત્તેજના સાથે બીજી કોઈ વસ્તુનો મેળ ખાતો નથી, અથવા એની સરખામણીમાં બીજી કોઈ વસ્તુ નથી. મતલબ કે આપણે જ્યારે ફટાકડા ફૂટતા હોય રાત્રિ આકાશમાં, ત્યારે આપણે જોતા હોય ત્યારે જે ઉત્તેજના આપણી અંદર હોય એવી ઉત્તેજના બીજે ક્યાંય જોવા મળતી નથી. મેની ઓફ અસ એટલે કે આપણામાંથી ઘણા બધા માઇટ વન્ડર how these fireworks are made and what goes into them. તો આપણામાંથી ઘણા બધા વન્ડર એટલે આશ્ચર્ય અનુભવતા હશે. how these fireworks are made, આ ફટાકડાઓ કેવી રીતે બન્યા છે, and what was into them અને એની અંદર શું છે. આ ફટાકડાઓ કેવી રીતે બન્યા હશે અને એની અંદર શું છે એનું આપણને આશ્ચર્ય થતું હશે. the physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. emit નો મતલબ છે એમાંથી નીકળવું, એમાંથી બહાર આવવું. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન અને કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. તો ફટાકડાની અંદર બંને વિજ્ઞાન છે, ફિઝિક્સ પણ છે, કેમિસ્ટ્રી પણ છે. તો ફાયરવર્ક્સ એટલે ફટાકડા, ફટાકડાઓનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલું જ રસપ્રદ છે. કેટલું? તો કે જેટલું એનો અવાજ અને એમાંથી જે લાઇટ નીકળે છે કે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ જેટલું, એટલે કે એના અવાજ અને એમાંથી નીકળતા પ્રકાશ જેટલું જ તેનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રસપ્રદ છે. કોનું? ફટાકડાઓનું. તો ફટાકડાઓનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, તેમાંથી નીકળતા પ્રકાશ અને એના અવાજ જેટલું જ રસપ્રદ છે. The science of fireworks, ફટાકડાઓનું વિજ્ઞાન, is technically called
એટલે કે તકનીકી રીતે કહેવાય છે. ફટાકડાઓનું જે વિજ્ઞાન છે એને ટેકનોલોજીની ભાષામાં કહેવાય છે. શું કહેવાય છે? તો પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, એટલે કે આ પાયરોટેકનિક્સ છે એ ગ્રીક શબ્દમાંથી આવેલો છે. પાયરોટેકનિક ગ્રીક ભાષાનો શબ્દ છે. પીર, અને આપણે PYR એટલે પીર કહેવાનું છે. પીર મિનિંગ ફાયર, એટલે કે પીરનો મતલબ છે આગ, અગ્નિ. એન્ડ ટેકનિક્સ એટલે કે ટેકનિક્સ નો મિનિંગ એન આર્ટ. ટેકનિકનો જે મતલબ છે, અર્થ છે એ છે કળા. પાયરોટેકનિક્સ એટલે આગની કળા. આપણે ફટાકડા ફોડીએ ત્યારે એક કળા જ છે એમાં, કારણ કે આગ સાથે એની કળા ઉત્પન્ન થાય છે જ્યારે ફોડવામાં આવે ત્યારે. એટલે પાયરોટેકનિક્સ આપણે જ્યારે શબ્દ આવશે ત્યારે પાયરોટેકનિક્સ જ બોલશું, પણ એનો અર્થ સમજી લેજો. પાયરોટેકનિક્સનો મતલબ છે આગથી ઉદ્ભવતી કળા, કારણ કે આપણે સળગાવીએ અને જે કળા ઉત્પન્ન થાય એને પાયરોટેકનિક્સ કહેવાય. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ એટલે પણ ફટાકડા થાય. તો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. હવે અહીંયા ઇન્ક્લુડ એટલે સમાવે છે અથવા સમાવેશ થાય છે. હોલ રેન્જ, હોલ એટલે આખો, રેન્જ એટલે વિસ્તાર, ડિવાઇસીસ એટલે ઉપકરણો અથવા તો સાધનો, સિમિલર એટલે સમાન, મટીરિયલ એટલે અહીંયા પદાર્થ અથવા તો જે વસ્તુ હોય તે, એન્ડ પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત. તો બરાબર જોજો કે પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાઓનો સમાવેશ થાય એવું જ નથી, બટ પણ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસ એટલે કે ઉપકરણોનો આખો વિસ્તાર છે કે જે ધેટ એટલે કે યુઝ સિમિલર મટીરિયલ્સ એટલે કે સમાન મટીરિયલ્સ અથવા તો પદાર્થ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. મતલબ કે પાયરોટેકનિક્સની અંદર માત્ર ફટાકડા નથી આવતા, પણ જે એના જેવા જ પદાર્થોનો ઉપયોગ કરતા હોય, એના જેવા જ સિદ્ધાંતોનો ઉપયોગ કરતા હોય એવા સાધનોનો ઘણો મોટો વિસ્તાર છે, ઘણી મોટી લાઈન છે કે જે ફટાકડા જેવા જ મટીરિયલ અને સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. હવે કેવા કેવા? ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. હવે અહીંયા સેફ્ટી મેચિસ, જેને આપણે દિવાસળીની પેટી કહીએ છીએ, જે આપણે રોજે રોજ વાપરીએ છીએ તે, અને જે બુસ્ટર રોકેટ હોય છે સ્પેસ શટલની અંદર. સ્પેસ શટલની અંદર 2 બુસ્ટર રોકેટ હોય છે જે 45 કિલોમીટરની ઊંચાઈ સુધી જાય અને ત્યાંથી એ છૂટા પડી અને પાછા પૃથ્વી ઉપર આવે, અને જ્યારે એ પાછા આવે ત્યારે એની અંદર પેરેશૂટ હોય એ ખુલી જાય અને એની ગોઠવણ એવી કરેલી હોય કે દરિયામાં પડે. એટલે એને પાછા લઈ લેવામાં આવે અને એનો ફરીથી ઉપયોગ કરવામાં આવે સમારકામ કરીને. બુસ્ટર રોકેટ શા માટે હોય? બુસ્ટર રોકેટ એટલા માટે કે પૃથ્વીથી જ્યારે ઉપર જતું હોય ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે, એટલે એની વિરુદ્ધમાં, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં વધુ બળ લગાડવા માટે 2 બુસ્ટર રોકેટ હોય. કારણ કે સ્પેસ શટલને બીજા એન્જિન હોય, એમાં 3 બીજા એન્જિન પણ હોય છે, એટલે ટોટલ 5 એન્જિન. જે બુસ્ટર રોકેટ માત્ર એને ઊંચે લઈ જાય 45 કિલોમીટર સુધી. તો અહીંયા એવા કયા સાધનો છે કે જેની અંદર ફટાકડાઓનો સિદ્ધાંત અને ફટાકડાઓનો પદાર્થ રહેલો છે? તો એમાં છે કે સેફ્ટી મેચિસ. ફ્રોમ એટલે અહીંથી, એટલે કે જે માચિસથી લઈને, જે આપણે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ એ માચિસથી લઈને સ્પેસ શટલના રોકેટ બુસ્ટરના સોલિડ ફ્યુલ એટલે કે ઘન બળતણ સુધીના આ બધા પદાર્થોનો સમાવેશ એમાં થાય છે. બરાબર યાદ રાખજો. સેફ્ટી માચિસથી લઈને કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ ત્યાંથી સ્પેસ શટલના રોકેટ બુસ્ટરમાં જે ઘન બળતણ વપરાય છે, કારણ કે બાકી પ્રવાહી બળતણ પણ હોય છે પણ આની અંદર ઘન બળતણ હોય છે બુસ્ટર રોકેટમાં, તો એનો પણ સમાવેશ આની અંદર થાય છે. ધ હાઉસહોલ્ડ એટલે ઘરેલું અથવા તો ઘરમાં ઉપયોગી. મેચ એટલે અહીંયા દિવાસળી. ઇઝ કન્સિડરેડ એટલે કે ગણવામાં આવે છે અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. બરાબર યાદ રાખજો કે જે આપણે ઘરે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ એ વિશેષ પાયરોટેકનિક ઉપકરણ અથવા સાધન ગણવામાં આવે છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ એટલે કે બધી પાયરોટેકનિકની અસર. કઈ કઈ અસરો? તો હીટ એટલે કે ગરમી,
સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ, એન્ડ સાઉન્ડ એટલે અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ, તે તેમાં રહેલું છે. બરાબર યાદ રાખજો, દિવાસળીની અંદર પાયરોટેકનિકની બધી ઇફેક્ટો રહેલી છે. આપણે જ્યારે દિવાસળી સળગાવીએ ત્યારે ગરમી પણ હોય, ધુમાડો પણ થાય, પ્રકાશ પણ થાય, વાયુ પણ નીકળે, અવાજ પણ આવે. તમે દિવાસળી સળગાવી હશે ત્યારે થોડો ઘણો અવાજ પણ એમાં આવે. તો પાયરોટેકનિકમાં જેટલી પણ ઇફેક્ટ છે, જેટલી પણ અસરો છે, એ બધી અસરો દિવાસળીની અંદર પણ રહેલી છે. સમ હિસ્ટોરિયન સે ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. સમ એટલે અમુક, હિસ્ટોરિયન એટલે ઇતિહાસકારો, જે ઇતિહાસ લખતા હોય એને ઇતિહાસકાર કહેવાય, એટલે કે હિસ્ટોરિયન. હિસ્ટ્રી એટલે ઇતિહાસ. સે કહે છે, સે એટલે કહે છે, ધેટ એટલે કે શું કહે છે, બ્લેક પાવડર. બ્લેક પાવડરનો મતલબ કાળો પદાર્થ એવું આપણે અત્યારે નથી લેવાનો, આમ છે કાળો પદાર્થ, જે આપણે ખબર છે ફટાકડાની અંદર જે નીકળે, દારૂ ગોળો જેને કહીએ છીએ કે દારૂ, એ. તો બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, ફટાકડાની અંદર જે પાયાનો પદાર્થ છે, મટીરિયલ એટલે અહીંયા પદાર્થ, ફટાકડાની અંદર જે પાયાનો, બેઝિક એટલે પાયાનો પદાર્થ છે એ છે બ્લેક પાવડર. આવું કોણ કહે છે? તો અમુક ઇતિહાસકારો. તો અમુક ઇતિહાસકારો કહે છે કે ફટાકડાઓનો જે પાયાનો પદાર્થ છે એ બ્લેક પાવડર છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, જેની શોધ ભારતમાં થઈ હતી. તો અમુક ઇતિહાસકારો કહે છે કે ફટાકડાઓનો જે પાયાનો પદાર્થ છે એ ભારતમાં શોધાયો હતો. સુક્રાંતિ written more than 2000 years ago. સુક્રાંતિ ગ્રંથનું નામ છે. written એટલે લખાયો, more than એટલે વધુ, 2000 years ago એટલે કે 2000 વર્ષ કરતા પણ પહેલા લખાયો. સુક્રાંતિ નામનો ગ્રંથ 2000 વર્ષ કરતા પણ વધુ પહેલા લખાયો હતો. હેઝ રેફરન્સીસ એટલે સંદર્ભ, મતલબ કે એની અંદર એની વાત કરેલી છે, એનો ઉલ્લેખ કરેલો છે. કોનો? ટુ વેપન્સ એટલે હથિયાર, સિમિલર ટુ ગન એટલે કે બંદૂક જેવા હથિયારોનો એમાં સંદર્ભ છે. સુક્રાંતિ નામના ગ્રંથની અંદર જે 2000 વર્ષ કરતા પણ વધુ સમય પહેલા લખાયો હતો, એની અંદર બંદૂક જેવા જે હથિયારો છે એનો ઉલ્લેખ છે. એન્ડ અને પ્રોજેક્ટાઇલ વેપન્સ, પ્રોજેક્ટાઇલ એટલે અસ્ત્ર. આપણે શસ્ત્ર અને અસ્ત્ર બંનેની ખબર છે. શસ્ત્ર એટલે હાથમાં રાખીને લડવું પડે, જેમ કે તલવાર, ભાલું. પણ પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે જેને ફેંકી શકાય એવું હથિયાર, જેમ કે તોપનો ગોળો એ પ્રોજેક્ટાઇલ વેપન કહી શકાય. તો જેને ફેંકી શકાય એવા હથિયારોનો પણ એ સુક્રાંતિ નામના ગ્રંથમાં સંદર્ભ છે, ઉલ્લેખ છે. હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડરેડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. તેમ છતાં, હાવેવર એટલે તેમ છતાં અથવા છતાં પણ, ધ ચાઇનીઝ એટલે કે ચીનના જે લોકો હોય એને આપણે ચાઇનીઝ કહીએ છીએ, અથવા તો ચીનાઓ પણ કહીએ છીએ. તો એ ચીનાઓ જનરલી એટલે કે સામાન્ય રીતે, કન્સિડરેડ એટલે ગણવામાં આવે છે, ધ પાયોનિયર એટલે શરૂઆત કરનાર, ઓફ પાયરોટેકનિક્સ. તો પાયરોટેકનિકની શરૂઆત કરનાર સામાન્ય રીતે ચાઇનીઝને ગણવામાં આવે છે. અહીંયા કહેવાનો મતલબ છે કે બ્લેક પાવડર ભારતમાં શોધાયો હતો એવી આપણે વાત કરીએ છીએ, તેમ છતાં સામાન્ય રીતે પાયરોટેકનિકની શરૂઆત કરનાર લોકો જે છે એ ચાઇનીઝ છે એવું ગણવામાં આવે છે. ધે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર મોર ધેન 1000 years ago. એટલે કે 1000 વર્ષ કરતા પણ પહેલા બ્લેક પાવડર વિકસાવ્યો હતો એવું કહેવાય છે. એવું કહેવાય છે કે 1000 વર્ષ કરતા પણ વધુ પહેલા તે લોકોએ, કોને? ચાઇનીઝ લોકોએ બ્લેક પાવડર વિકસાવ્યો હતો, એટલે કે બ્લેક પાવડર બનાવ્યો હતો, ઉત્પન્ન કર્યો હતો. ઇટ ટુક એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું 200 years એટલે કે 200 વર્ષ ફોર ધ નોલેજ એટલે જ્ઞાન, ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું, ટુ ધ વેસ્ટ એટલે કે પશ્ચિમમાં આ જ્ઞાન છે એને ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. ચાઇનીઝોએ બ્લેક પાવડર બનાવવાની રીત તો શોધી લીધી, પણ એનું જે જ્ઞાન છે બ્લેક પાવડરનું એ પશ્ચિમમાં
એટલે કે યુરોપ બાજુના દેશોની વાત કરીએ તો એ વેસ્ટમાં છે, તો એ પશ્ચિમ તરફ ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk, monk એટલે સાધુ, તો માત્ર 1242માં જે ઇંગ્લિશ કે અંગ્રેજી સાધુ હતા, એનું નામ હતું રોજર બેકન, રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. રિવીલ્ડ એટલે પ્રગટ કર્યું, ફોર્મ્યુલા એટલે સૂત્ર. તો માત્ર 1242માં જે ઇંગ્લિશ સાધુ રોજર બેકન હતા, એમને આ જે બ્લેક પાવડર હતો એનું સૂત્ર છે એ પ્રગટ કર્યું અથવા જાહેર કર્યું. એને જે સૂત્ર હતું એ આપ્યું આપણને. He considered it such a dangerous substance. તેણે considered એટલે ગણવું, તેને ગણ્યો. It such a dangerous substance એટલે કે ખતરનાક પદાર્થ અથવા ભયાનક પદાર્થની જેમ એની ગણતરી કરી, એને ગણવામાં આવ્યો. That he wrote of it in a code language. એટલા માટે તેણે એનું જે સૂત્ર કે એની જે બનાવટ હતી એ કોડ એટલે સંકેત એટલે કે સાંકેતિક ભાષામાં લખી. કારણ કે એ એટલો બધો પદાર્થ છે એ ભયાનક હતો કે એનું જે લખાણ છે એને સાંકેતિક ભાષામાં લખેલું હતું. કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા. કારણ કે જો બીજા કોઈ લોકોના હાથમાં આ આવી જાય બનાવટ, તો એનાથી ઘણું બધું નુકસાન થઈ શકે. આપણે ખબર છે એનાથી હથિયારો બનાવી શકીએ છીએ, દારૂગોળો બનાવી શકીએ છીએ. એટલે એને જે લખાણ લખ્યું એ સાંકેતિક ભાષામાં લખેલું. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર. બ્લેક પાવડરની જે બેઝિક એટલે કે પાયાનું ફોર્મ્યુલા એટલે સૂત્ર. તો બ્લેક પાવડરનું જે પાયાનું સૂત્ર છે ઓર ગન પાવડર. હવે બ્લેક પાવડર પણ કહેવાય અથવા ગન પાવડર પણ કહેવાય. તો ગન પાવડર કે બ્લેક પાવડરનું પાયાનું સૂત્ર હેઝ રિમેન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ. સેન્ચુરીઝ એટલે સદીઓ, અનચેન્જડ એટલે ફેરફાર થયા વગરનું, રિમેન એટલે રહ્યું. તો જે બ્લેક પાવડર અથવા તો ગન પાવડર છે તેનું પાયાનું સૂત્ર સદીઓ સુધી બદલ્યા વગરનું અથવા તો એમને એમ જ રહ્યું, એમાં કોઈ ફેરફાર થયો નહીં. કેટલીય સદીઓ વહી ગઈ પણ એના સૂત્રમાં કોઈ ફેરફાર થયો નહોતો. ઇટ ઇઝ અ બ્લેન્ડ. બ્લેન્ડ એટલે મિશ્રણ ઓફ. કોનું કોનું મિશ્રણ છે? તો કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો. રેશિયો એટલે પ્રમાણ ઓફ 75:15:10 બાય વેટ. વેટ એટલે વજન. તો મતલબ કે તે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું તેના વજનથી 75:15:10 ના પ્રમાણમાં મિશ્રણ રહેલું છે અથવા તો એનું મિશ્રણ છે. મતલબ કે બ્લેક પાવડરની અંદર 75% પોટેશિયમ નાઇટ્રેટ છે, 15% ચારકોલ એટલે કોલસો છે અને 10% સલ્ફર છે. એના વજનથી જેટલું તમે વજન લ્યો, તો માનો કે તમે 100 કિલો તમારે પાવડર બનાવવો હોય, તો 100 કિલો બનાવવા માટે 75 કિલા તમારે પોટેશિયમ નાઇટ્રેટ લેવો પડે, 15 કિલો તમારે ચારકોલ લેવો પડે અને 10 કિલો તમારે સલ્ફર લેવો પડે. આટલું મિશ્રણ તમે ભેગું કરો એટલે ગન પાવડર અથવા તો બ્લેક પાવડર બને. તો ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેટ. એટલે કે તે પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું તેના વજનથી 75:15:10 ના પ્રમાણમાં મિશ્રણ છે. આટલા પ્રમાણમાં એનું મિશ્રણ રહેલું છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ. તો ઓલમોસ્ટ એટલે લગભગ, પરફેક્ટ એટલે સંપૂર્ણ, કોમ્બિનેશન એટલે સંયોજન, એઝ ઇટ ઇઝ એટલે કે તે જેવું છે તેવું. મતલબ કે તે જેવું છે તેવું એનું લગભગ સંપૂર્ણ સંયોજન છે. સંપૂર્ણ એટલે કે આ બરાબર જ છે, યોગ્ય છે આ જે સંયોજન છે એ. તો ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, તે લગભગ સંપૂર્ણ સંયોજન છે. એઝ ઇટ ઇઝ એટલે કે તે જેવું છે તેવું જ, એમાં કોઈ ફેરફારની જરૂર નથી. મતલબ એન્ડ નો ફર્ધર, ફર્ધર એટલે વધુ, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો, ઓર
અલ્ટરેશન્સ એટલે ફેરફાર નીડ બી મેડ એટલે કે આ જે સંયોજન છે એ પરફેક્ટ છે, જેવું છે તેવું. નો ફર્ધર એટલે કે વધુ સુધારાની, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારાની, ઓર અથવા અલ્ટરેશન્સ એટલે ફેરફાર, નીડ એટલે જરૂરિયાત, બી મેડ એટલે કે તેમાં વધુ ફેરફાર કે સુધારો કરવાની જરૂર નથી. આ બરાબર સંયોજન છે, પરફેક્ટ સંયોજન છે, વધારે વધારાની જરૂર નથી. એક્સપર્ટ્સ સે ધેટ, એક્સપર્ટ્સ એટલે તજજ્ઞ, જાણકાર, સે એટલે કહે છે, ધેટ એટલે કે તજજ્ઞો કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ્ડ પ્રપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. તો તજજ્ઞો શું કહે છે કે ઓનલી એટલે માત્ર, કેમિકલ પ્રોડક્ટ એટલે કે રાસાયણિક નિપજ, આ માત્ર એક રાસાયણિક નિપજ છે, સ્ટીલ એટલે હજુ, યુઝિંગ એટલે વપરાય છે, ધ સેમ એઝ ઓલ્ડ પ્રપોર્શન જે જૂનું એનું પ્રમાણ હતું એ જ પ્રમાણ, અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ એટલે બનાવટની જે રીત છે, તકનીક છે, એ હજુ પણ એમ જ વપરાય છે. આ એક જ એવું રસાયણ છે કે જે પહેલેથી ચાલ્યું આવે છે, એ જ રીત એની છે. મેન્યુફેક્ચરિંગ ટેકનિક એટલે બનાવટની રીત પણ એની એ જ છે, એનું પ્રપોર્શન એટલે કે જેનું પ્રમાણ આપણે જોયું 75:15:10, એ પ્રમાણ પણ હજુ એનું એ જ એટલે કે જૂનું ને જૂનું જ છે. તો આ એકમાત્ર કેમિકલ પ્રોડક્ટ અથવા રાસાયણિક નિપજ છે કે જેની બનાવવાની રીત અને એનું પ્રમાણ જે જૂનું હતું તેનું તે જ હજુ વપરાય છે, એમાં કોઈ સુધારો વધારો થયો નથી. હાવેવર એટલે કે છતાં પણ, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી એટલે કે મોડર્ન એટલે આધુનિક, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, ડેવલપમેન્ટ એટલે વિકાસ, આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસ સાથે, છતાં પણ આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસ સાથે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ એટલે કે આધુનિક જેમ કેમિસ્ટ્રીનો વિકાસ થયો તેમ ફટાકડાઓમાં પ્રકાશ અને રંગોની જે અસર છે એ સામાન્ય બની. મતલબ કે દરેક ફટાકડાની અંદર પ્રકાશ અને રંગોની અસર ઉમેરવામાં આવી. જેમ જેમ આધુનિક કેમિસ્ટ્રીનો વિકાસ થયો તેમ તેમ પ્રકાશ અને રંગોની જે અસર છે, એની ઇફેક્ટ છે, એ એમાં સામાન્ય બની. એટલે કે સામાન્ય રીતે બધા ફટાકડાઓમાં અત્યારે તમે જોઈ શકો છો પ્રકાશ પણ હોય અને રંગો પણ ઉત્પન્ન થાય છે. તો એ આધુનિક કેમિસ્ટ્રીની દેન છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે કે છેલ્લી સદીમાં, ગઈ સદીમાં, ધ ડિસ્કવરી એટલે શોધ. કોની શોધ થઈ? તો કે ઓફ એટલે ની. કોની? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. આ ત્રણ ધાતુઓ છે. તો છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. વિચ બર્ન્સ કે જે, બર્ન એટલે સળગે છે, એટ હાઈ ટેમ્પરેચર ઊંચા તાપમાને, એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. એમિટિંગ એટલે બહાર નીકળે છે, બ્રાઇટ એટલે તેજસ્વી, લાઇટ એટલે પ્રકાશ, ડ્રામેટિકલી એટલે ખૂબ વધારે, ઇમ્પ્રુવડ એટલે સુધારો અથવા ફેરફાર થયેલ છે. ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ મતલબ કે જ્યારે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ, જે ધાતુઓ ઊંચા તાપમાને જ્યારે સળગે ત્યારે એમાંથી એકદમ ચમકતો પ્રકાશ નીકળે છે, જે ખૂબ વધારે હોય, એમાં સુધારો થયો અને ફટાકડાઓ છે એનું એકદમ તેજ વધ્યું. મતલબ કે ફટાકડાઓના તેજમાં સુધારો કરવામાં આવ્યો. કોના દ્વારા? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થતા. કારણ કે આ ત્રણ ધાતુ ઊંચા તાપમાને સળગે ત્યારે એમાંથી ખૂબ વધારે તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન થાય છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. સિમિલરલી એટલે એવી જ રીતે, કલર્સ એટલે કે રંગો પણ, રિસન્ટ એટલે આધુનિક, ડેવલપમેન્ટ એટલે વિકાસ. આ જે એમાં કલરો આવ્યા, ફટાકડાઓની અંદર ફૂટે ત્યારે કલર નીકળે, એ પણ આધુનિક જ વિકાસ છે, એ પહેલા નહોતો. એ આધુનિક વિકાસનું પરિણામ છે. ધ પ્રિન્સિપલ એટલે મુખ્ય. એક પ્રિન્સિપલ એ સિદ્ધાંત છે, આ પ્રિન્સિપલ એટલે મુખ્ય છે. પ્રિન્સિપલ કલર એમિટેટર્સ
એમિટેટર્સનો મતલબ ઉત્પન્ન કરનાર, રંગોને ઉત્પન્ન કરે. એમિટર્સ એટલે ઉત્પન્ન કરનાર. કલર ઉત્પન્ન કરે એને એમિટર્સ કહેવાય. ઇન પાયરોટેકનિક્સ વેર આઈડેન્ટિફાઈડ એટલે ઓળખાયા. આફ્ટર ડેકેડ્સ એટલે દાયકાઓ, દસકાઓ, 10 વર્ષનો ગાળો હોય એને ડેકેડ કહેવાય અથવા ડિકેડ પણ કહી શકાય. ઓફ રિસર્ચ એટલે સંશોધન. તો દાયકાઓના સંશોધન પછી પાયરોટેકનિકમાં જે મુખ્ય રંગો ઉત્પન્ન કરનાર છે એ ઓળખાયા. મતલબ કે આ રંગો ઉત્પન્ન કરનાર જે પદાર્થો છે જેને એમિટર્સ કહેવાય છે, તો રંગો ઉત્પન્ન કરનાર જે મુખ્ય પદાર્થો હતા એની ઓળખ દસકાઓના સંશોધન પછી થઈ. એના માટે કેટલાય વર્ષો સંશોધન કરવું પડ્યું, ત્યારે ખબર પડી કે ફટાકડાઓની અંદર જે રંગ ઉત્પન્ન કરવામાં આવે છે એ ઉત્પન્ન કરનાર પદાર્થો કયા છે. ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ નો મતલબ બે માંથી કોઈ એક. અહીંયા બે રસ્તાઓ છે એને કલર બનાવવા માટે, કલર ઉત્પન્ન કરવા માટે. આ કલર જે આપણે ફટાકડાઓમાં હોય છે એને ઉત્પન્ન કરવા માટે બે રસ્તાઓ છે, એમાંથી કોઈ પણ એક રીતે આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. એમાં પહેલો છે લ્યુમિનેસન્સ અને બીજો છે ઇનકેન્ડેન્સ. હવે લ્યુમિનેસન્સ એટલે પ્રકાશ અને ઇનકેન્ડેન્સેન્સ એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. હવે બંનેમાં ફરક શું છે? આ સામાન્ય રીતે ખાલી એમને ગરમી વગર આપણે પ્રકાશ ઉત્પન્ન કરીએ તો, અને ગરમી આપીને જો પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે તો એને કહેવાય છે ઇનકેન્ડેન્સેન્સ. તો આ બે રીત છે, એક લ્યુમિનેસન્સ અને એક ઇનકેન્ડેન્સેન્સ. આ બે રીતે આપણે પ્રકાશ ઉત્પન્ન કરી શકીએ છીએ અને પ્રકાશ દ્વારા આપણે રંગો બનાવી શકીએ છીએ ફટાકડાની અંદર. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. ગ્લો એટલે ચમકવું અથવા ચમક. હવે ઇનકેન્ડેસેન્ટ લાઇટ જે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ છે, ઇઝ પ્રોડ્યુસ્ડ એટલે કે ઉત્પન્ન કરવામાં આવે છે. ક્યારે? જ્યારે અ સબસ્ટેન્સ એટલે કે પદાર્થ ઇઝ હીટેડ એટલે કે ગરમ કરવામાં આવે, સો મચ ખૂબ જ, ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો જ્યારે આપણે એના ઘટકો છે એ ઘટકોને ખૂબ વધારે ગરમી આપીએ ત્યારે એ ચમકવાનું શરૂ કરે અને એને કારણે ઇનકેન્ડેસેન્ટ લાઇટ છે એ ઉત્પન્ન થાય છે, એટલે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ પેદા થાય છે. તો ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ પેદા કરવા માટે એના ઘટકોને ખૂબ જ વધારે ગરમ કરવા પડે અને ગરમીને કારણે એ ચમકવા લાગે છે અથવા પ્રકાશિત થાય છે. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો એટલે કે ગરમીના કારણે આ જે ઘટકો છે કે પદાર્થો છે એ બીકેમ એટલે બને છે, હોટ એટલે ગરમ અને ગ્લો એટલે એનામાં ચમક આવે છે. ગરમીને કારણે આ જે પદાર્થો છે એ ગરમ થાય છે અને ચમકે છે. ઇનિશિયલી એટલે શરૂઆતમાં, એમિટિંગ ઇન્ફ્રારેડ શરૂઆતમાં, એમિટિંગ એટલે નીકળવું, શરૂઆતમાં ઇન્ફ્રારેડ. હવે ઇન્ફ્રારેડનો મતલબ છે આપણે જે વર્ણપટ ખબર છે જેમાં 7 રંગો આવેલા હોય છે, તો એમાં ઇન્ફ્રારેડ છે એ લાલથી થોડી ઓછી તરંગ લંબાઈ ધરાવે છે, જેને આપણે જોઈ શકતા નથી. લાલ કરતા ઓછી તરંગ લંબાઈના છે. તો જ્યારે આ ઘટકો ગરમ થાય અને ચમકે ત્યારે શરૂઆતમાં એ ઇન્ફ્રારેડ કલર છે એ ઉત્પન્ન કરે છે અથવા તરંગ લંબાઈ ઉત્પન્ન કરે છે. ધેન પછી રેડ એટલે લાલ, ઓરેન્જ એટલે નારંગી, યલો એટલે પીળો એન્ડ વ્હાઇટ એટલે સફેદ લાઇટ એટલે કે ત્યાર પછી એ લાલ, નારંગી, પીળો અને સફેદ પ્રકાશ ઉત્પન્ન કરે છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર એટલે કે ઇન્ક્રીઝિંગલી એટલે જેમ વધતું જાય તેમ, હોટર એટલે ગરમ, જેમ જેમ ગરમ થતું જાય તેમ તેમ એમાં ઇન્ફ્રારેડમાંથી રેડ એટલે કે લાલ, લાલમાંથી ઓરેન્જ એટલે નારંગી, નારંગીમાંથી યલો એટલે પીળો અને પીળામાંથી સફેદ પ્રકાશ ઉત્પન્ન થતો જાય છે. જેમ જેમ ગરમ થતું જાય તેમ તેમ એનો કલર બદલતો જાય છે. When the
ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કન્ટ્રોલ્ડ, એટલે કે જ્યારે ફટાકડાઓનું જે તાપમાન છે એ નિયંત્રણમાં હોય, કંટ્રોલ એટલે નિયંત્રણમાં, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સીસ, મેટાલિક એટલે ધાત્વીય, સબસ્ટેન્સીસ એટલે ઘટકો, કેન બી મેનિપ્યુલેટેડ, એટલે કે મેનિપ્યુલેટેડ એટલે આવડતથી નિયંત્રણ, મતલબ કે આપણામાં આવડત હોય, સ્કિલ હોય, એનાથી આપણે કૌશલ્ય હોય કે જેનાથી આપણે કંટ્રોલ કરી શકીએ, નિયંત્રિત કરી શકીએ, ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. તો જ્યારે ફટાકડાઓનું તાપમાન નિયંત્રિત હોય ત્યારે યોગ્ય સમયે, પ્રોપર ટાઈમ એટલે યોગ્ય સમયે આવડતથી નિયંત્રિત કરીને આપણે ઈચ્છિત રંગો મેળવી શકીએ છીએ. શેમાંથી મેળવી શકીએ? તો ધાત્વીય જે ઘટકો છે એની ચમક. તો જે ધાત્વીય ઘટકોની ચમક છે તે આપણે આવડતથી નિયંત્રિત કરી અને યોગ્ય સમયે ઈચ્છિત રંગો પ્રાપ્ત કરી શકીએ છીએ અથવા મેળવી શકીએ છીએ. ધ પ્રિન્સિપલ, આ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુલ, ફ્યુલ એટલે આમ તો બળતણ કહેવાય, પણ અહીંયા ફ્યુલ એટલે ધ ગન પાવડર અથવા તો જેને આપણે બ્લેક પાવડર કહીએ છીએ એને અહીંયા ફ્યુલ કહેવાનું છે. તો ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે પાછળ, એની ફાયરવર્ક કોઈ પણ ફટાકડાની પાછળનો સિદ્ધાંત શું છે? તો ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુલ, જ્યારે બળતણને અથવા ગન પાવડરને ગરમી આપવામાં આવે, અપ્લાઇડ એટલે અહીંયા એને આપવાના અર્થમાં છે કે કોઈ પણ ગન પાવડર હોય કે બ્લેક પાવડર હોય એને ગરમી આપવામાં આવે ત્યારે ઇટ બર્ન્સ, બર્ન્સ એટલે સળગે છે, યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. મતલબ કે કોઈ પણ ફટાકડાનો સિદ્ધાંત, એની પાછળનો જે સિદ્ધાંત છે એ છે કે જ્યારે ગન પાવડરને ગરમી આપવાથી તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. હાવેવર, છતાં પણ, બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ takes place all of a sudden it causes the characteristic loud noise. અહીંયા પેક્ડ ટાઇટલી નો મતલબ છે એકદમ જકડી લેવું, પકડી લેવું, પેક કરી દેવું એકદમ ઓછી જગ્યામાં. કીપ એટલે રાખવું, હીટ એટલે ગરમી, બર્નિંગ એટલે સળગવું, ટેક પ્લેસ એટલે લેવું, સડન એટલે અચાનક, કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતા, એના લક્ષણો, લાઉડ નોઇઝ એટલે એકદમ મોટો અવાજ. હવે અહીંયા આપણે બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, જે ફ્યુલ એટલે કે જે બળતણ અથવા તો બ્લેક પાવડર છે એને એકદમ ટાઈટ પેક કરેલ હોય છે. શા માટે? તો કે ટુ કીપ ધ હીટ, કીપ એટલે રાખવું, ધ હીટ એટલે ગરમી, ગરમીને અંદર રાખવા માટે એને એકદમ ઓછી જગ્યામાં પેક કરેલું હોય છે ફ્યુલને. અને જ્યારે એને ગરમી મળે ત્યારે અથવા તો એ સળગે ત્યારે અચાનક એકદમ સળગે છે અને એને કારણે જે મોટો અવાજ છે એ એનું લક્ષણ છે, એટલે કે મોટો અવાજ એને કારણે આવે છે. કારણ કે ઓછી જગ્યામાં આપણે ખબર છે કે જ્યારે કોથળી હોય એમાં હવા પૂરી અને ખૂબ હવા પૂરીને આપણે જો એના ઉપર મારીએ તો એ પણ અવાજ કરે છે. તો એવી રીતે જ્યારે ગન પાવડર હોય એને ઓછી જગ્યામાં પેક કરી અને જ્યારે એને સળગાવીએ ત્યારે એની અંદર ગરમી જે ઉત્પન્ન થાય એ ગરમી ને કારણે એ એકદમ વધુ પ્રમાણમાં સળગે અને એ તૂટે છે, જેને કારણે મોટો અવાજ આવે છે. એટલે જ આપણે ખબર છે કે જે બોમ્બને પુઠ્ઠામાં વધારે રાખેલા હોય, જો નાના બોમ્બ હોય તો કાગળમાં હોય એનો અવાજ ઓછો હોય, પણ આપણે જે લક્ષ્મી બોમ્બ કહીએ છીએ એનો અવાજ એનાથી વધારે હોય. એનું કારણ છે એકદમ પુઠ્ઠું જાડું હોય, એટલે એની અંદર જે ગરમી ભેગી થાય એકદમ સળગે એટલે એનો જે ગેસ બને એ ગેસ બહાર નીકળવા માટે તોડીને બહાર આવે એટલે વધુ અવાજ આવે. એના કરતાં પણ જેને આપણે સૂતળી બોમ્બ કહીએ છીએ એ પેલા તો કાગળમાં જ પેક હોય, એની ઉપર સૂતળી બાંધીને એકદમ ટાઈટ પેક કરેલું હોય, એટલે જ્યારે એ ગરમી ઉત્પન્ન થાય અને ફૂટે ત્યારે વધુ અવાજ ઉત્પન્ન કરે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક્સ ઇઝ સિમ્પલ, એટલે કે જે ફટાકડા બનાવવાની સાચી રીત છે, ઓરિજિનલ રીત છે એ ખૂબ જ સરળ છે, સિમ્પલ છે.
જે વર્ષોથી આપણે ફટાકડા બનાવીએ છીએ એ બનાવવાની રીત એકદમ સરળ છે. પ્રોસેસ એટલે અહીંયા પ્રક્રિયા, મેન્યુફેક્ચરિંગ એટલે બનાવટની પ્રક્રિયા એકદમ સરળ છે. ધ રો મટીરિયલ એટલે કાચો માલ, રો મટીરિયલનો મતલબ કાચો માલ. રિક્વાયર્ડ તો એ બનાવવા માટે કયો કયો કાચો માલ જોઈએ? તો આર ફ્યુલ એટલે કે બળતણ, બળતણ તરીકે બ્લેક પાવડર. પછી બાઇન્ડર્સ એટલે બાંધનાર, જે હમણાં કીધું ને ટાઈટ બાંધી રાખનાર પદાર્થો જોઈએ. એમાં પૂઠું પણ હોઈ શકે, દોરી પણ હોઈ શકે, કાગળ પણ હોઈ શકે, તો એને બાંધવા માટેના પદાર્થો. અને ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન મતલબ કે એને સળગવામાં મદદ કરે, એને ઓક્સિડાઇઝર કહેવાય. જે એને ઓક્સિજન આપે જેથી વધુ સળગે, ઝડપથી સળગે, એ ઓક્સિડાઇઝર પદાર્થ જોઈ. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને ફ્યુ એટલે થોડું, અધર એટલે બીજું મટીરિયલ જોઈ. તો ફટાકડા બનાવવા માટેના કાચા માલમાં એક તો ફ્યુલ એટલે કે ગન પાવડર અથવા તો બ્લેક પાવડર, એને બાઇન્ડર્સ એટલે બાંધનાર, એને ઓક્સિડાઇઝર્સ એટલે ઓક્સિજન પૂરો પાડનાર, જે એને સળગવામાં મદદ કરે, એને સળગાવે એવા, અને બીજા અન્ય થોડાક મટીરિયલ્સ કે પદાર્થો જોઈએ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે ઘટકો, એની અંદર જે જે ઘટકો આવેલા હોય તે. ગ્રાઉન્ડ ગ્રાઇન્ડનું ભૂતકાળ છે ગ્રાઉન્ડ, ગ્રાઇન્ડ એટલે દળવું, ભૂતકાળ ગ્રાઉન્ડ છે એ દળાયું, મતલબ કે એને દળી નાખ્યું. એન્ડ મિક્સ્ડ વેલ બરાબર મિક્સ કરી નાખ્યું અથવા મિક્સ કરી નાખે છે. બરાબર યાદ રાખજો, એના જે ઘટકો હોય એને એકદમ દળી નાખે અને એકદમ એને મિક્સ કરી નાખે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. પછી જે એ મિક્સચર બનેલું છે એને પુશ્ડ એટલે ધકેલવામાં આવે, થ્રુ એટલે દ્વારા, અ મશીન મશીન દ્વારા એને ધકેલવામાં આવે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ, કમ્સ આઉટ એટલે બહાર આવવું, એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ. પછી જે મિક્સચર બનાવ્યું એને મશીનમાં નાખવામાં આવે, ને મશીનમાંથી જ્યારે એ બહાર આવે ત્યારે એ લાંબા રોલ, રોલ એટલે ગોળ ગોળ, અને સ્ટ્રીપ એટલે પટ્ટી, કા લાંબા રોલ રૂપે બહાર આવે અથવા તો પટ્ટી રૂપે બહાર આવે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. પછી એને જૂના છાપાઓ અથવા તો કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠાઓમાં વીંટાળવામાં આવે. વિથ અ ફ્યુઝ, ફ્યુઝ એટલે વાટ, એટલે કે એને વાટ સાથે પુઠ્ઠા અથવા તો જૂના છાપાઓ વડે વીંટાળવામાં આવે. આપણે ફટાકડા લઈએ એમાં છાપાના કાગળિયા પણ હોય છે ઘણીવાર, અથવા તો પુઠ્ઠાઓ હોય એમાં વીંટાળવામાં આવે, ને એમાં ફ્યુઝ એટલે કે વાટ રાખવામાં આવે છે. તો આ સામાન્ય રીત છે બનાવવાની, કે સૌથી પહેલા તો એની અંદર બ્લેક પાવડર જોઈ, એને બાંધવા માટેના પદાર્થો જોઈ, ઓક્સિડાઇઝર જે ઓક્સિજન આપે એટલે સળગવામાં મદદ થાય, અન્ય મટીરિયલ્સ જોઈ, પછી જે ઘટકો આપણે લીધા હોય એને એકદમ દળી નાખવાના, મિક્સ કરી નાખવાના. ત્યાર પછી મશીનમાં નાખે, એ મશીનમાં બહાર નીકળે ત્યારે રોલ રૂપે નીકળે અથવા તો સ્ટ્રીપ એટલે કે પટ્ટી રૂપે નીકળે. ત્યાર પછી એને વાટ લગાવી, અને અહીં વાટ લગાવી એટલે બીજો અર્થ નથી, ધ્યાન રાખજો, હિન્દીમાં વાટ લગાવવાનો મતલબ પાછો જુદો છે, પણ અહીંયા વાટ એમાં દાખલ કરી પછી છાપાઓ, જૂના છાપા હોય એ અથવા તો પુઠ્ઠાઓ દ્વારા એને વીંટાળવામાં આવે, અને ગોળ આપણે જે રોલ રૂપે ફટાકડા જોઈએ છીએ તે આપણને મળે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. ગ્રેટેસ્ટ એટલે અહીંયા મોટામાં મોટી, ડેન્જર એટલે એનો ભય. મોટામાં મોટો ભય શું છે પાયરોટેકનિક્સનો? તો પાયરોટેકનિક્સનો મોટામાં મોટો ભય એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર, એટલે કે તે આગ સાથે કામ કરે છે. આગ સાથે કામ કરે છે મતલબ આગથી એની બધી પ્રક્રિયાઓ થાય છે, ક્રિયાઓ થાય છે, કે આગ આપણે સળગાવીએ તો જ એ ફૂટે તો અથવા તો સળગે. કારણ કે અહીંયા ફટાકડા માટેની વાત નથી, પાયરોટેકનિક્સ તો દિવાસળીમાં હોય. તો પાયરોટેકનિક્સ જેટલી પણ વસ્તુ વપરાય છે, પાયરોટેકનિક્સ જેમાં પણ વપરાય છે એ બધા આગ સાથે જ કામ કરે છે અથવા આગથી જ કામ કરે છે. આ એનો મોટામાં મોટો ભય છે, ને આગ છે એ જ એનો ભય અથવા તો બીક છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરિયસ ફોર ઇટ એક્સિડેન્ટ્સ. અહીંયા ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, નોટરિયસ એટલે કુખ્યાત, પ્રખ્યાતનું ઉલટું, ફેમસ એટલે પ્રખ્યાત, એનો વિરોધી અથવા ઓપોઝિટ વર્ડ એટલે નોટોરિયસ, કુખ્યાત, ખરાબ રીતે પ્રખ્યાત છે એને કુખ્યાત કહેવાય. ખરેખર કોઈ ગુંડો કે એવો હોય
તો એ પણ પ્રખ્યાત હોય, એનું પણ સમાજમાં આમ નામ હોય, ઓળખતા હોય, પણ એ સારી રીતે ન ઓળખતા હોય, એને કહેવાય કુખ્યાત. તો અહીંયા જે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ ઇઝ નોટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ, મતલબ કે જે આના ઉદ્યોગો છે એ અકસ્માતો માટે કુખ્યાત છે, એટલે કે વારે વારે એમાં અકસ્માતો થાય છે. વેધર, આમ તો વેધરનો મતલબ છે જ્યારે ઓપ્શન આપવામાં આવે એટલે કે વચ્ચે વચ્ચે કે આ અથવા કે પેલું, તો વેધર ઇન ધ યુએસએ એટલે કે યુએસએ મતલબ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, જાપાન ઓર ઇન્ડિયા, ક્યાં ક્યાં આવું થાય છે કે જ્યાં જે ઉદ્યોગ છે ફટાકડાઓનો કે પાયરોટેકનિક્સનો કોઈ પણનો, એમાં અકસ્માતો થાય છે, તો યુએસએ હોય કે જાપાન હોય કે ઇન્ડિયા હોય, ત્યાં બધે આવા અકસ્માતો થાય છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો તમે આ જે મિશ્રણ છે એને ઠંડી, કુલ એટલે ઠંડી અને ડ્રાય એટલે સૂકી જગ્યાએ રાખો તો એ સ્ટેબલ એટલે કે સ્થિર છે, મતલબ કે એને કંઈ થતું નથી. પણ ધો છતાં પણ ઇટ કેન કેચ ફાયર, તે આગ પકડી શકે, ઇફ જો હીટ ઇઝ એક્સિડેન્ટલી અપ્લાઇડ, જો એને ગરમી અકસ્માતે મળી જાય, અપ્લાય કરવામાં આવે, દેવામાં આવે, અકસ્માતે જો એને આગ મળી જાય તો એ આગ પકડી શકે છે એટલે કે સળગી શકે છે. થ્રુ કોના દ્વારા? થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, સમટાઈમ્સ એટલે ઘણીવાર, કેટલીક વાર, ટુ મચ એટલે ખૂબ જ ફ્રિક્શન ઘર્ષણ, જો ખૂબ જ ઘર્ષણ આપવામાં આવે તો પણ આગ ઉત્પન્ન થઈ શકે ગરમીને કારણે. ત્યાર પછી ઓર ફ્રોમ અ સ્પાર્ક, સ્પાર્ક એટલે તણખો, તણખાથી પણ આગ પકડી શકે. ઓર એન ઇમ્પેક્ટ, ઇમ્પેક્ટ એટલે અથડામણ, ભટકાય કોઈની સાથે, તો પણ ગરમીને કારણે આગ પકડી શકે. એટલે કહેવાનો મતલબ કે આ જે મિક્સચર છે એ ઠંડી અને સૂકી જગ્યા હોય રાખીએ તો એ સ્થિર છે, સલામત છે, છતાં પણ અકસ્માતે એ પછી ઘર્ષણ દ્વારા હોય, તણખા દ્વારા હોય કે અથડામણ દ્વારા જો ગરમી એને મળી જાય તો એ સળગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર, જે વૈજ્ઞાનિકો છે એ આજે ફટાકડાઓને સલામત બનાવવાનો રસ્તો શોધી રહ્યા છે. લુકિંગ એટલે અહીંયા શોધવું, તો વૈજ્ઞાનિકો ફટાકડાને સલામત બનાવવાનો રસ્તો શોધી રહ્યા છે કે ફટાકડા કેવી રીતે સલામત રહી શકે, એ કોઈ અકસ્માત ન થાય, એકદમ સળગી ન જાય, એના રસ્તાઓ એ શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવું, ઇમ્પોર્ટ એટલે આયાત, તો ભારતમાં જે ફટાકડાઓ છે એ ચાઇનાથી આયાત કરવામાં આવતા. યુઝડ ટુ એટલે લાંબા સમયથી જે પ્રક્રિયા થતી હોય એના માટે છે યુઝડ ટુ, મતલબ કે ભારતમાં ચીનથી ફટાકડાઓ આયાત થતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ, એટલે કે સેકન્ડ વર્લ્ડ વોર એટલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ એટલે આ, ઇમ્પોર્ટ્સ એટલે આયાત, વેર સ્ટોપ્ડ આયાત બંધ થઈ ગઈ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, કારણ કે દેશો વચ્ચે યુદ્ધ થયું એટલે વ્યવહારો બંધ થઈ ગયા હતા. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે ફટાકડાની આપણે આયાત કરતા હતા એ આયાત બંધ થઈ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, સેફ્ટી મેચ એટલે જે માચીસ હોય, બાકસ આપણે કહીએ છીએ, એ માચીસને ઉત્પન્ન કરનાર હતા. કોણ? ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ, તામિલનાડુની અંદર એક સ્થાન છે, જગ્યા છે શિવાકાશી. એ શિવાકાશીના લોકો છે એ માચીસ ઉત્પન્ન કરતા હતા, દિવાસળીઓ ઉત્પન્ન કરતા હતા, દિવાસળીની પેટી ઉત્પન્ન કરતા હતા. બિગન એટલે કે શરૂ કર્યું, મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ, એને ફટાકડાઓનું ઉત્પાદન, બનાવટ શરૂ કરી. ફોર દીપાવલી, દિવાળી માટે, કારણ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચાઇનાથી આવતા ફટાકડા બંધ થઈ ગયા. જ્યારે આપણે તામિલનાડુની અંદર શિવાકાશી જે જગ્યા છે એ માત્ર માચીસ બનાવતા હતા, પણ ફટાકડા ન આવ્યા અને દિવાળી આવી ગઈ, તો દિવાળી માટે એ લોકોએ પછી ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. કારણ કે ફટાકડાઓ તો આપણે વર્ષોથી વાપરતા હતા અને માચીસ તો એ લોકો બનાવતા હતા, ફટાકડા અને માચીસમાં કંઈ ઝાઝો ડિફરન્સ ન હતો, એટલે એ લોકોએ પણ ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ઇન 1992 એટલે કે 1992માં
the country used about 60 crores worth of fireworks. Firework વર્થ એટલે કિંમત. 1992માં આપણો જે દેશ છે એને 60 કરોડની કિંમતના ફટાકડાઓનો ઉપયોગ કર્યો. એટલે કે 1992માં 60 કરોડના ફટાકડા આપણે ફોડી નાખ્યા. એન્ડ 60 to 70% of this came from શિવાકાશી. આપણે જે 60 કરોડના ફટાકડા ફોડ્યા એમાં 60 થી 70% ફટાકડા શિવાકાશીમાં જ બનેલા હતા. બાકીના અન્ય જગ્યાઓએ બનેલા હતા, પણ 60 થી 70% ફટાકડા માત્ર ને માત્ર તામિલનાડુના શિવાકાશીની અંદર બનેલા હતા. એટલે કે સૌથી મોટા ઉત્પાદક કહી શકાય એને. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. Small units એટલે નાના એકમો, નંબર એટલે ઘણી બધી સંખ્યાની વાત છે, મેન્યુફેક્ચર્ડ એટલે બનાવે છે ત્યાં. તો શિવાકાશીની અંદર ઘણા બધા નાના એકમો દ્વારા ફટાકડાઓનું ઉત્પાદન થાય. 3 months before એટલે કે 3 મહિના પહેલા. The festival is the busiest time for these units. એટલે કે ફેસ્ટિવલ એટલે તહેવારના 3 મહિના પહેલા આ જે એકમો છે, these unit એટલે આ એકમો માટે એકદમ વ્યસ્તમાં વ્યસ્ત સમય હોય છે. મતલબ કે ફ્રી જ ન હોય. કારણ કે જ્યારે તહેવાર, ખાસ કરીને દિવાળી, તો દિવાળી આવવાના 3 મહિનાની પહેલા એ યુનિટો માટે, એ એકમો માટે ખૂબ જ બિઝી સમય હોય છે, વ્યસ્ત સમય હોય છે. વ્યસ્તમાં પણ વ્યસ્ત કહી શકાય એવો સમય હોય છે, કારણ કે સતત એને ફટાકડા બનાવવા પડે છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અહીં નૂક એન્ડ કોર્નરનો મતલબ છે ખૂણે ખૂણે. મતલબ કે ફટાકડાઓ ટ્રાન્સપોર્ટેડ એટલે અહીંયા પરિવહન કરવું, ટ્રાન્સપોર્ટ એટલે પણ અહીંયા પહોંચાડવાના અર્થમાં છે. એવરી એટલે દરેક, નૂક એન્ડ કોર્નર આપણે કહે ને ગલી કૂચે, બધી જગ્યાએ. મતલબ કે દેશના ખૂણે ખૂણે સુધી ફટાકડાઓને પહોંચાડવામાં આવે છે. એક જગ્યાએ પહોંચાડવામાં આવે છે. The working conditions of these units are, however, far from satisfactory. મતલબ કે જે એની કામ કરવાની જે સ્થિતિ છે, વર્કિંગ કન્ડિશન, કાર્યશીલતા જે એની છે, એની સ્થિતિ, આ એકમોની કાર્યક્ષમતા છે કે કાર્ય સ્થિતિ છે એ સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારકથી ઘણી દૂર છે. મતલબ કે જેટલી સંતોષકારક હોવી જોઈએ એટલી સંતોષકારક એની કન્ડિશન કે સ્થિતિ નથી. મતલબ કે આ એકમોની જે કન્ડિશન છે કામ કરવાની, એનું જે વાતાવરણ છે, પરિસ્થિતિ છે, એ એટલી બધી સારી નથી. There are very few testing facilities for quality or uniformity. યુનિફોર્મિટી એટલે એકરૂપતા, મતલબ એકરૂપતા એટલે એક સરખાપણું, અને ક્વોલિટી ત્યાં ગુણવત્તા અને એકરૂપતા મતલબ કે એક જ સરખું બનવું, એને ટેસ્ટિંગ કરવાની જે ફેસિલિટી એટલે કે સુવિધા છે એ થોડી છે, ઓછી છે. કારણ કે જો ગુણવત્તા ચેન્જ થાય તો અકસ્માત થવાની બીક લાગે, ભય રહે. એટલે ત્યાં એવું કોઈ ટેસ્ટિંગ સુવિધા નથી, એને ચેક કરવાની સુવિધા નથી કે ભાઈ ક્વોલિટી એ જ છે કે નહીં, એની એકરૂપતા મતલબ કે જેવું પહેલા બને છે એવું જ છે કે એમાં કોઈ ફેરફાર છે, તો એ ચેક કરવાની કોઈ ત્યાં સુવિધા નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. હાર્ડલી એટલે ભાગ્યે જ, ઇન ફોર્સ એટલે અમલમાં, સેફ્ટી મેજર્સ એટલે જે સલામતીના માપદંડ છે એ. તો ત્યાં સલામતીના માપદંડ અમલમાં હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. સલામતી માટે કોઈ માપદંડ છે જ નહીં, અથવા આપણે એમ કહી શકીએ કે સલામતીના પગલાં ભાગ્યે જ લેવામાં આવે છે. ત્યાં અમલમાં થતા જ નથી. સલામતી માટે ના કોઈ પગલાં ભરવામાં આવતા નથી, ઓછા છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડેન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. ધીસ ઇઝ વાય, આ એટલા માટે જ, અહીંયા વાયનો મતલબ કારણ માટે નથી કે શા માટે, પણ એટલા માટે જ વી આપણે, હિયર એટલે સાંભળીએ છીએ, ઓફ એક્સિડેન્ટ્સ એટલે અકસ્માતો, ઇન શિવાકાશી યર આફ્ટર યર એટલે કે વર્ષ પછી વર્ષ, એક વર્ષ પછી બીજા વર્ષ એમ. તો વર્ષ પછી વર્ષ આપણે
શિવાકાશીની અંદર જે અકસ્માતોની ઘટનાઓ સાંભળીએ છીએ એ એને કારણે છે, કારણ કે ત્યાં સલામતી માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી, એટલે વારે વારે એક્સિડન્ટ થાય છે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. હવે it is very difficult તે ખૂબ જ અઘરું છે. ટુ ગેટ એટલે કે મેળવવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવું ખૂબ અઘરું છે. ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ ફટાકડાઓ કેવી રીતે બનાવવા એની જે માહિતી છે એ મેળવવી ખૂબ જ અઘરી છે, મુશ્કેલ છે અહીંયા. બીકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડરેડ એટલે કે તેને ગણવામાં આવતું નથી. સેફ એટલે સલામત. ટુ ગીવ એટલે આપવું. એવરીબડી એટલે બધાને. ધ ડિટેલ બધાને. ડિટેલ એટલે વિગત. બધાને વિગત આપવી એ સલામત ગણવામાં આવતું નથી, કારણ કે ફટાકડા બનાવવાની વિગત બધાને આપી શકાય નહીં. એટલે એની જે માહિતી છે ફટાકડા બનાવવાની એ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બધાને આપવામાં આવતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. માત્ર ખૂબ જ થોડા. રિલાયેબલ એટલે વિશ્વસનીય. જે વિશ્વાસપાત્ર લોકો હોય, પર્સન્સ એટલે લોકો, એને જ આ કળા શીખવાય છે. માત્ર થોડાક જે વિશ્વાસપાત્ર કે વિશ્વસનીય લોકો છે એને જ આ કળા એટલે કે ફટાકડા બનાવવાની કળા શીખવવામાં આવે છે, એટલે કે શીખવાય છે. બધાને શીખવવામાં આવતી નથી. ઇન મેની કન્ટ્રીઝ એટલે કે ઘણા બધા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલ મતલબ વ્યક્તિગત, એક વ્યક્તિને. ઘણા બધા દેશો એવા છે. અલાઉડ એટલે પરવાનગી આપવી અથવા મંજૂરી આપવી. તો ઘણા બધા દેશોમાં જે ફટાકડાઓ છે એને ફોડવાની, એને સળગાવવાની વ્યક્તિગત મંજૂરી આપવામાં આવતી નથી, અથવા તેનો ઉપયોગ કરવાની, ફટાકડાનો ઉપયોગ કરવાની વ્યક્તિગત મંજૂરી નથી આપતા. મતલબ કે કોઈ એક વ્યક્તિ ફટાકડાને ત્યાં ફોડી શકે નહીં, એવા ઘણા બધા દેશો છે. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ. કોમ્યુનિટી ડિસ્પ્લેઝ એટલે સામૂહિક પ્રદર્શન. એક સાથે ઘણા બધા લોકોને, એક વ્યક્તિ અલગ ન ફોડી શકે, પણ બધા ભેગા થઈને, આપણે કેમ પતંગ ઉત્સવ હોય તો બધા ભેગા થઈને એકારે પતંગ ઉડાવતા હોય, એવી રીતે ત્યાં કોમ્યુનિટી ડિસ્પ્લેઝ હોય છે. બધા એક સાથે ભેગા થઈને ફટાકડા ફોડે. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ એટલે કે વિશેષ એનું સંચાલન થાય વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. એક્સપર્ટ એટલે એના તજજ્ઞ હોય, એના જાણકાર હોય, એ જાણકારોની મદદ સાથે વિશેષ રીતે એનું સંચાલન કરવામાં આવે છે અને સામૂહિક પ્રદર્શન કરવામાં આવે છે. એકલા કોઈ વ્યક્તિ ફોડી શકે નહીં, આપણી જેમ કે આપણે ગલી ખૂંચે ગમે ત્યાં બધા હવની રીતે ફોડતા હોય, એવી રીતે ત્યાં મનાય છે. માત્ર એક્સપર્ટ હોય એની વિશેષ મદદ દ્વારા જ એ થઈ શકે. આર અલાઉડ એટલે કે એની જ મંજૂરી છે, વ્યક્તિગત મંજૂરી નથી. કોમ્યુનિટી ડિસ્પ્લેઝની છે એટલે કે સામૂહિક પ્રદર્શનની છે, અને જે એક્સપર્ટ હોય એની મદદથી વિશેષ રીતે સંચાલિત હોય એવા પ્રોગ્રામ કે કાર્યક્રમોને જ મંજૂર કરવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીઝ ડિસ્પ્લેઝ. એટલે કે આવા જે પ્રદર્શનો છે એની અંદર ગ્રેટ એટલે ખૂબ જ, ડીલ ઓફ કેર એટલે ખૂબ જ કાળજી રાખવી છે. ફોર સેફ્ટી સલામતી માટે ખૂબ જ કાળજી રાખવામાં આવે. કોઈને આગ ન લાગે, કોઈ બળે નહીં, કંઈ થાય નહીં, એના માટે ખૂબ જ કાળજી લેવામાં આવે છે. આવા જે પ્રદર્શનો વિદેશોમાં હોય એની વાત છે કે આવા જે પ્રદર્શનો રાખવામાં આવે ત્યાં ખૂબ જ કાળજી લેતા હોય છે સલામતી માટે, કોઈને કંઈ નુકસાન ન થાય એના માટે. આપણે તો આડેધડ ફોડતા હોય ગમે ત્યાં, અહીંથી રોકેટ છોડે કોઈને ઘરમાં ઘૂસી જાય, ગમે ત્યાં જાય, ફટાકડા કોઈને ઉડીને જાય, ગમે તે થઈ શકે, પણ ત્યાં એવું નથી. હાવેવર છતાં, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. આપણે તો અહીંયા બાળકોને પણ, ભારતની અંદર બાળકોને પણ ફટાકડાઓ સાથે રમવાની પણ રમવા કરતાં સળગાવવાની મંજૂરી છે, છૂટ છે. આપણે તો બાળકો પણ સળગાવી શકે, ત્યાં તો વ્યક્તિગત જ નથી કોઈ, મોટી વ્યક્તિ પણ પોતાની રીતે ફટાકડા સળગાવી શકે નહીં. છતાં ભારતમાં તો બાળકોને પણ ફટાકડાઓ સળગાવવાની, ફટાકડા ફોડવાની પરવાનગી કે મંજૂરી છે.
ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ, કારણ કે એ મહત્વનું છે કે અમુક આપણે સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ, પણ અહીંયા નિરીક્ષણના અર્થમાં નથી, પાલન કરવાના અર્થમાં છે કે તે મહત્વનું છે કે અમુક સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોરેડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. હવે ફાયરવર્ક્સ અહીંયા શુડ એટલે આ સલાહના અર્થમાં છે, સ્ટોરેડ એટલે સંગ્રહ, હેન્ડલ્ડ એટલે એની સંભાળ, મતલબ એને ધ્યાન રાખવું એનું, એન્ડ લીટ એટલે સળગાવવું, વિથ કેર કાળજીથી, મતલબ કે ફટાકડાઓને કાળજીથી સંગ્રહ કરવો જોઈએ, ફટાકડાઓનો એની સંભાળ રાખવી જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ, એન્ડ સળગાવવા જોઈએ. મતલબ કે 3 વસ્તુ છે. તમે એને ક્યાં રાખો છો એ પણ મહત્વનું છે, એમાં પણ કાળજી રાખવાની છે. એને જ્યારે સળગાવવો કે એ જે વસ્તુ કરવાની હોય ત્યારે પણ કાળજી રાખવાની છે. એને ધ્યાનથી આપણે સંભાળવાના છે. They should never be stored or unpacked near a flame. હવે they should never ક્યારેય નહીં, stored એટલે સંગ્રહ, or unpacked એટલે ખુલ્લા કરવા, near a flame, flame એટલે જ્યોત, જ્યોતની બાજુમાં ક્યારેય એનો સંગ્રહ ન કરવો કે એને ઉઘાડ એટલે ખોલવા નહીં. હવે ક્યાં? તો કે ગેસ સિલિન્ડર ઓર હીટર, 3 વસ્તુ છે. મતલબ કે હીટર, ગેસ સિલિન્ડર અથવા તો જ્યોત એની બાજુમાં ક્યારેય એનો સંગ્રહ ન કરાય કે ક્યારેય એને ખુલ્લા કરાય નહીં કે ખોલાય નહીં. જે પેકિંગ હોય એને ખોલાય નહીં ત્યાં, કારણ કે ફ્લેમ એટલે જ્યોતમાં પણ સળગી શકે, ગેસ સિલિન્ડર હોય તો એમાં પણ આગ લાગી શકે, અને હીટર હોય તો પણ ગરમી પકડી શકે. તો આ વસ્તુ આને હેન્ડલ્ડ કહેવાય. આ આપણે ધ્યાન રાખવાનું પણ છે. ક્યારેય આવી 3 વસ્તુ હોય એની બાજુમાં સંગ્રહ કરવો જોઈએ નહીં. જ્યોત હોય કે ગેસ સિલિન્ડર હોય, આપણો જે બાટલો હોય ગેસનો, અથવા તો કોઈ હીટર હોય ગરમી પેદા કરતું, રૂમની અંદર હીટર જે રૂમ ગરમ કરવા માટે હોય, તો એની બાજુમાં પણ સંગ્રહ નહીં કરવાનો કે એને ક્યારેય એની બાજુમાં ખોલવાના નથી. પેકેટ આપણે ખોલતા હોય ને, one should never wear long loose clothes or nylon clothes when lighting crackers. હવે જોજો, વન શુડ એટલે કે દરેકે, અહીંયા નેવર વેર એટલે અહીંયા પહેરવું, વિયર નથી વેર છે, ક્યારેય પહેરાય નહીં. શું નહીં પહેરવાનું? લોંગ એટલે લાંબા, લૂઝ એટલે ઢીલા, ક્લોથ્સ એટલે કપડાં. લાંબા ઢીલા કપડાં અથવા તો નાયલોનના, જે આપણે પ્લાસ્ટિક ટાઈપના આવે છે નાયલોન કપડાં, નાયલોન કાપડનો એક પ્રકાર છે, એના કપડાં ક્યારેય પહેરવા નહીં. ક્યારે? વેન જ્યારે લાઇટિંગ ક્રેકર્સ એટલે કે ફટાકડા સળગાવતી વખતે લાંબા ઢીલા કે નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. કારણ કે લાંબા હોય તો પણ એને આપણે સળગાવતી વખતે અડી જાય, ઢીલા હોય તો અડી જાય, અને નાયલોનના તો એકદમ આગને પકડી શકે છે. એટલે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે આવા કપડાં પહેરેલા હોવા જોઈએ નહીં. આપણે તો એવું કોઈ ધ્યાન રાખતા જ નથી, ગમે એમ હોય આપણે સળગાવવા માંડીએ છીએ, પણ આ ધ્યાન રાખવાનું છે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ, એટલે કે જે ફટાકડાઓની અંદર પાવડર છે, જેને આપણે દારૂ કહીએ છીએ, એ ઝેરી છે. They should never be carried loose in your pocket or your hand. તમારા હાથમાં કે તમારા ખિસ્સામાં ક્યારેય એને ખુલ્લો ઉઘાડો એટલે કે ફટાકડા વિનાનો, પેકિંગ વગરનો ભરાય નહીં કે લઈ જવાય નહીં. હાથમાં પણ નથી લેવાનો કે ખિસ્સામાં પણ ભરવાનો નથી જે પાવડર છે એને. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. બરાબર જોજો, અને ફટાકડાઓ છે એ ક્યારેય પણ, અહીં જોજો, નેવર એવર ક્યારેય પણ નહીં, બી લીટ એટલે કે સળગાવવા, ઇનસાઇડ અ હાઉસ ઘરની અંદર ક્યારેય ફટાકડાઓ સળગાવવા જોઈએ નહીં, કારણ કે એમાં આગ લાગવાની શક્યતા રહેલી છે. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. બેન્ડ એટલે વળવું, લાઇટિંગ ઇટ એટલે કે એને જ્યારે આપણે સળગાવતા હોય, ફટાકડાઓને સળગાવતી વખતે એની ઉપર વળવું નહીં. આપણે વાંકા વળી અને ફટાકડાની એકદમ વાંકા વળીને સળગાવતા હોય, થોડોક હાથ દૂર રાખીને સળગાવવા જોઈએ, ક્યારેય એની ઉપર વાંકા વળીને સળગાવવા જોઈએ નહીં. કારણ કે જો એમાંથી કંઈ પણ, ઘણી વખત એવું બને કે કેટલી વસ્તુ ફૂટતી ન હોય એ પણ ફૂટતી હોય છે, અથવા એમાંથી તણખા કે કંઈ નીકળે સીધું આંખમાં જાય તો નુકસાન થઈ શકે, મોઢાને દજાડી શકે છે. એટલા માટે ફટાકડા ફોડતી વખતે વળવું જોઈએ નહીં. બેન્ડ એટલે વળવું. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટેન પીપલ. ફ્રાઇટેન એટલે ડરાવવું. અહીંયા
લોકોને ડરાવવા માટે ક્યારેય ફટાકડાઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કે જેમ કે કોઈની પાછળ કે કોઈ સૂતું હોય તેની બાજુમાં કે એમની નીચે ફટાકડો મૂકી દેવો. તો લોકોને બીવડાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો નહીં, ક્યારેય નહીં, નેવર. ઇફ, ઇન સ્પાઇટ ઓફ બીઇંગ કેરફુલ. ઇન સ્પાઇટ ઓફ નો મતલબ છે છતાં પણ. જો કાળજી રાખવા છતાં પણ, કેરફુલ એટલે કાળજી, કાળજી રાખવા છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, જો તમે બળી જાઓ કે દાજી જાઓ. ગો ટુ અ, અહીંયા અ થોડો દૂર રાખવાનો છે, ભેગો થઈ ગયો છે. ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટીડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઓઇન્ટમેન્ટ એટલે મલમ, ઓઇલ એટલે તેલ. તો કાળજી રાખવા છતાં પણ જો તમે દાજી જાઓ, બળી જાઓ, તો તેલ કે મલમ લગાડવાને બદલે, ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, ઓઇલ એટલે તેલ કે મલમ લગાડવાને બદલે ડોક્ટર પાસે જવું. બરાબર યાદ રાખજો કે તમે કાળજી રાખો છો છતાં પણ તમે બળી જાઓ કે દાજી જાઓ તો ઘરે ઓઇલ એટલે કે તેલ કે મલમ લગાડવાની જગ્યાએ ડોક્ટર પાસે જવું જોઈએ. With care and consideration, we can make our favorite festival a much safer one. With care એટલે કે કાળજી સાથે, અને કન્સિડરેશન એટલે ધ્યાનમાં લઈને. આપણે જો કાળજી રાખીએ અને આપણે એકદમ ધ્યાન રાખીએ તો we can make આપણે બનાવી શકીએ our favorite એટલે કે આપણા પસંદગીના ફેસ્ટિવલ એટલે કે તહેવારને a much safer એકદમ સલામત. આપણે કાળજી અને ધ્યાન રાખીને આપણા પસંદગીના તહેવારને સલામત બનાવી શકીએ. તો અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે આપણે નવા વિષય સાથે મળશું. લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે નવા વિષય સાથે મળશું.